અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો લાગ્યો છે। બગસરા તાલુકા પંચાયતની સમડિયાળા અનુસૂચિત જાતિ બેઠક માટે ભાજપના ઉમેદવાર મીરાબેન ગજરાનું ફોર્મ ચકાસણી દરમિયાન રદ કરવામાં આવ્યું છે। ફોર્મ ચકાસણી પ્રક્રિયામાં કુલ 23માંથી 22 ફોર્મ માન્ય જાહેર થયા હતા, જ્યારે એકમાત્ર ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થતા રાજકીય સમીકરણોમાં ફેરફાર આવ્યો છે। હવે બગસરા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો માટે ચૂંટણી યોજાશે। સમડિયાળા બેઠક પર હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે, જે બાદ આ બેઠકને વધુ રસપ્રદ બનાવી રહી છે। બગસરા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026માં તારીખ 6/4/2026 થી તારીખ 11/4/2026ના 3 વાગ્યા સુધીમાં અમુક ચૂંટણી અધિકારીના તાબા નીચે કુલ 23 ફોર્મ 8 બેઠકો માટે કુલ 23 ફોર્મ ભરાયેલા હતા, જેમાં તારીખ 13/4/2026ના રોજ ચકાસણી કરતા કુલ 23 ઉમેદવારી પત્રોમાંથી 22 ઉમેદવારી પત્રો માન્ય કરેલ છે અને 12 સમઢિયાળા અનુસૂચિત આદિજાતિના બેઠકનું એક ફોર્મ અમાન્ય કરેલ છે।